નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેજીના સીધા માર્ગદર્શન હેઠળ આજે મહારાષ્ટ્ર રાજ્યમાંથી પાર્સલમાં આડમાં ભાવનગર શહેરમાં લાવવામાં આવતા ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ રેડ દરમિયાન કુલ 3 જેટલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કુલ રૂપિયા 2,91,764નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલ। પકડાયેલા આરોપીઓમાં દિનેશ મૂલજીભાઈ સોલંકી, રહે ખેડૂતવાસ ભાવનગર, ભગવાન ઉર્ફે ભરત વિશ્રામ ઝાલા, ધોલેરા જિલ્લો અમદાવાદ તેમજ હિતેશ રાજેશભાઈ રાઠોડ, કરચલિયાપરા ભાવનગરને ઝડપી પાડવામાં આવેલ છે। જ્યારે જીગર ઉર્ફે જીગો પ્રવીણભાઈ ઝીંઝરિયા નામના ઈસમને પકડવા માટેની કાર્યવાહી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે। આ સમગ્ર રેડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેજીના સીધા માર્ગદર્શન કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંઘ રાખિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. વાઢેર તથા પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના કેવલભાઈ સાંગા, વનરાજભાઈ ખુમાર, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ હુમર, પ્રેમભાઈ પંડ્યા અને હરિચંદ્રસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।